મિત્રો આજે જેને ડેરી ઉદ્યોગ ઊભો કર્યો ને ડૉક્ટર વર્ગીસ કુરિયન ગણો, કમા મહેસાણા દૂધ સાગર ડેરીના માનસિંહ દાદા ગણો, માનસિંહભાઈ પૃથ્વીરાજ પટેલ, અને જેને ડેરીને સંવર્ધન કર્યું, મતલબ જે ડેરીને બહુ વ્યવસ્થિત ચલાવી એવા મોતી દાદા, આજ ખરેખર એમનો આત્મા રોતો છે. આજે ડર આજમાં ક્યાંક જે હશે ને દૂધની અહીંયા તો એમનો આત્મા હશે ને રડતો છે, કારણ કે એમને બહુ મોટા ઉદ્દેશથી આ ડેરી ઉદ્યોગ ચલાવ્યો હતો કે ભાઈ હાવ ગરીબને શેવાળો જે વ્યક્તિ કે જે અભણ છે, કે જેને ખબર નહીં પડતી, એ વ્યક્તિ 2-4 પશુ લાવીને દૂધ ભેળું કરીને ડેરીમાં લે, એનું દૂધ કોઈ પણ કાળું પાછું નહીં મોકલવાનું, એનું દૂધ કોઈ પણ કાળું થોડા ઓછા વધતા પૈસા તમારે લેવાનું, તો એનું ઘર ચાલે. અને એનું ઘર ચલાવવા માટે થઈને આ ડેરી ઉદ્યોગ ઊભો કર્યો હતો. જે લીટર 2-4 લીટર દૂધ લઈને આવતા હોય બિચારાને જેને કશી ખબર નહીં પડતી, આખો દાડો મજૂરી કરતો હોય છે, બરાબર છે. અમે એમનું એ જે પૈસા આવે ને એના એમનું ઘર ચલાવતા હોય છે, એમના છોકરાની ફીઓ ભરતા હોય છે, એમના ખર્ચા કરતા હોય છે, સામાજિક જવાબદારીઓ નિભાવતા હોય છે. અત્યારે હાલના સંજોગોમાં છેલ્લા 1 તારીખથી એવી દશા બદલી બેઠી છે કે કેટલાય લોકો એવા છે કે બિચારાનું દૂધ ઘેર લઈને જવું પડે છે. 80 નહીં આવતો, એકી વખત નિયમ લાવી દીધા ખરા ઉનાળામાં પાછો, ના ભલે થોડું ઠંડી સિઝનમાં લાવ્યો હોય તો કોઈક ઠેકોળું પડો. હવે એવી પ્રશ્ન બન્યો છે કે તમે જોજો દરેક ગામમાં થોડાક તો જતા જ હશે, ના જવું બને જ નહીં. અને એમાં બીજા સામાન્ય વ્યક્તિઓ છે કે જેમને દૂધ ઓછું હોય છે, બિચારો એના પર આધાર છે, એ જતો છે. મારે તો અમારે તો પેલા ભેંસોવાળા અને ગાયોવાળા હોય તો પેલું ભેંસનું આગુ પાછળ તો ભેંસનું દૂધ ગાયમાં વેળલે છે, એમ તો આપવાનું જ છે. પણ જે ખરેખર એકલું ગાયનું લઈને આવશે એનો ખરેખર એવી દશા બેઠી છે. તમે એ દૂધ પ્રાઇવેટ ડેરીઓમાં લાવવા માંડ્યા છે, પ્રાઇવેટ ડેરીનું ઉદ્યોગનું પ્રોત્સાહન મળશે. અરે સાહેબ, બીજું તો કોઈ નહીં કહેવું, પણ તમે 82 સુધી કર્યું છે ને 80 સુધી કરો ને તો એ જેટલોને ફાયદો થાય ને. બહુ થોડા ઓછા પૈસા જો પણ લઈ લેવાનું કરો યાર. ખરેખર એ લોકો ઉપર દયનીય દશા છે. એમ છેલ્લા અઠવાડિયે આ લોકો દૂધ ઘેર લઈને જતા હોય છે, આખો દાડો મજૂરી કરીને જોંદોળોને ખવડાવવાનું, આવું મોઘાવાનું સાગોદા લઈને ખવડાવવાનું, અને દૂધ લઈને ઘેર જતા એનો આત્મા શું કહેતો છે યાર. એટલે નિર્ણય તમને સત્તા મળીનો નિર્ણય એનો સદુપયોગ કરો. અધિકારીઓ કેમ વહીવટ ન કરવાનો હોય. તમે માનો કે 80થી લો, ઓછા ભાવે લો, પણ લ્યો તો ખરા. એમનું દૂધનું નામ કપાળો તમે લેવાની. મિત્રો, આ વિશે તમારું શું કેવું છે? તમારા વિચારો જો કરજો. જય હિન્દ, જય ભારત.